ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે વિવર્તન અને વ્યતિકરણનો તફાવત જોઈએ છીએ અને એની સાથે વિવર્તનના સૂત્ર આપણે એક લિસ્ટ બનાવી લેશું. બરોબર, આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા લાસ્ટ લેક્ચરનું થોડુંક રિવિઝન કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમ આ બધી વિવર્તનની સલાકાઓ વિશે માહિતી મેળવેલી હતી. આથી આપણે ખાલી એક જ રિવાઇઝ કરવાની જરૂર છે વારંવાર, એ છે પ્રથમ ન્યૂનતમ. બરોબર, પ્રથમ ન્યૂનતમ મેળવવા માટે આપણે શું કર્યું હતું? તો આ સપોઝ કે સ્લિટ છે, બરોબર, સ્લિટ એલ એન. બરોબર, આ સ્લિટને આપણે બે ભાગમાં વિભાજિત કરી હતી. આ સ્લિટને આપણે બે ભાગમાં વિભાજિત કરી હતી. ઉપરનો ભાગ a/2, નીચેનો ભાગ a/2 ને કુલ અડચણની પહોળાઈ છે a. બરોબર, હવે અહીંયા આપણે એ રીતે વિચાર્યું હતું કે ઉપરનો ભાગ એ નીચેના ભાગની અસર નાબૂદ કરે છે. પણ કઈ રીતે કરતું હતું કે સપોઝ કે L અને અહીંયા વચ્ચેના બિંદુને નામ આપી દઈએ M. તો L, M અને N. તો L અને M માંથી નીકળતા તરંગો છે, L અને M માંથી થીટા કોણે નીકળતા જે તરંગો છે એ બંને વચ્ચેનો પદ તફાવત, L અને M વચ્ચે પદ તફાવત આપણે λ/2 લીધો હતો. બરાબર, આપણે એવું ધાર્યું હતું કે L અને M વચ્ચે પદ તફાવત λ/2 છે, એટલે એ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. તો આને આપણે આ રીતે હજી સમજી શકીએ કે L ની તરત પછીનું બિંદુ છે અને M ની તરત પછીનું બિંદુ છે, એ બંને વચ્ચે પદ તફાવત પણ λ/2 હશે, એટલે આ બંને બિંદુ પણ એકબીજાની અસર નાબૂદ કરશે. તો અહીંયા વધારે સમજ પડે એટલે માટે આને આપણે નામ આપી દઈએ કે સપોઝ કે L છે એને આપણે 1 નામ આપીએ, એની પછીનું બિંદુ છે એને 2, એની પછીનું બિંદુ છે એને 3. એ રીતે સપોઝ કે અહીંયા જે બિંદુ આવશે એને 50 નામ આપીએ, પછી M બિંદુ છે એને 51 નામ આપીએ. એ જ રીતે આ જે છે એ 100મું બિંદુ, એટલે કે બે ભાગમાં વિભાજિત કર્યું તો 1 થી 50 અહીંયા આવશે અને બીજા 51 થી 100 અહીંયા આવશે. તો આને આપણે આ રીતે સમજી શકીએ કે 1 એટલે કે L બિંદુ અને 100 એટલે કે N બિંદુ, આ બંને વચ્ચે M, બરાબર, 1 અને M વચ્ચેનો, L અને M વચ્ચેનો પદ તફાવત λ/2 છે, એટલે આ બે એકબીજાની અસર નાબૂદ કરશે. પછી 2 ની અસર છે એ 52 નંબરનો બિંદુ નાબૂદ કરશે, 3 ની અસર છે એ 53 બિંદુ નાબૂદ કરશે, 4 ની અસર છે એ 54 નાબૂદ કરશે. એ રીતે તમે આગળ ચાલ્યા જાઓ તો ઉપરના 50 બિંદુઓની અસર નીચેના 50 બિંદુઓ નાબૂદ કરશે, કારણ કે દરેક જોડ માટે પદ તફાવત λ/2 રહે છે. બરોબર, એટલે આપણે સીધે સીધું એમ કહી દઈએ કે ઉપરનો ભાગ એ નીચેના ભાગની અસર નાબૂદ કરે છે અને સામે સ્ક્રીન ઉપર આપણને કોઈ પણ પ્રકાશ જોવા મળતો નથી. બરોબર, હવે જો 3 ભાગમાં ડિવાઈડ કર્યું હોય તો 3 ભાગમાં ડિવાઈડ કર્યું હોય તો ઉપર નીચેના બે ભાગ એકબીજાની અસર નાબૂદ કરે ને ત્રીજા ભાગને લીધે આપણને પ્રકાશ મળે. બરોબર છે, વાંધો નહીં. તો હવે આપણે સૂત્રનું લિસ્ટ જોઈએ. અને સૂત્રના લિસ્ટમાં આપણે વિવર્તનના લગતા બધા જ સૂત્ર જોઈએ. કે વિવર્તનમાં છે આપણે જો વ્યતિકરણ ભેગી કમ્પેરિઝન પણ કરવાની છે. તો વ્યતિકરણમાં તીવ્રતાનું સૂત્ર હતું I = 4I0 cos² phi/2. બરોબર, જ્યાં phi એ કડા તફાવત હતો. આ વ્યતિકરણ માટે તીવ્રતાનું સૂત્ર હતું, પરંતુ વિવર્તન માટે તીવ્રતા I = I0 sin α/α², આ સૂત્ર વડે અપાય છે, જ્યાં આલ્ફા બરાબર પાઈ એ સાઇન થીટા અપોન લેમ્ડા. થીટા શું છે તો આપણે હમણાં જ વાત કરી કે પેલા તો થીટા બરાબર 0 કોણે આગળ વધતા તરંગો ધ્યાનમાં લ્યો. થીટા બરાબર 0 તો આ મધ્યસ્થ અધિકતમનું નિર્માણ કરે છે. પછી થીટા કોણે ધ્યાનમાં લ્યો, બરોબર, તો એ પ્રથમ ન્યૂનતમ અથવા તો એની પછીનું પ્રથમ અધિકતમનું નિર્માણ કરે છે. એટલે થીટા એટલે બીજું કઈ નથી કે આ મધ્ય રેખા સાથે બનાવેલો ખૂણો છે, અથવા તમે એને કોણીય પહોળાઈ પણ કહી શકો છો.
બરાબર. થીટા એટલે બીજું કંઈ નથી, એ ખાલી કોણીય પહોળાઈ છે. અને એ એટલે શું થશે? તો એ એટલે સ્લિટનું પરિમાણ અથવા પહોળાઈ. બરાબર, અથવા આપણે શું કહી શકીએ? પહોળાઈ. આપણે જનરલી એને અડચણ તરીકે ઓળખીએ છીએ. હવે તમે આ સૂત્રને ધ્યાનથી જુઓ ને, તો અહીંયા હું તીવ્રતા મારે મહત્તમ કરવી છે, મધ્યસ્થ અધિકતમની વાત કરવી છે. બરાબર, આપણે શું કરવું છે? મધ્યસ્થ અધિકતમની વાત કરવી છે. તો મધ્યસ્થ અધિકતમ માટે થીટા બરાબર 0 હોય. મધ્યસ્થ અધિકતમ, બરાબર, એને સેન્ટ્રલ મેક્સિમા કહેવાય. આપણે જાણીએ છીએ કે આની માટે થીટા બરાબર 0 હોય. થીટા બરાબર 0 આમાં મૂકો તો આલ્ફા બરાબર 0 થશે. આલ્ફા બરાબર 0 થાય તો i બરાબર શું થશે? I0 sin 0 ના છેદમાં 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I0 sin 0 એટલે 0 થાય અને સ્ક્વેર 0 ના છેદમાં 0. આ તો અવ્યાખ્યાયિત પદ છે, એટલે આને આપણે આ રીતે સોલ્વ કરી શકીએ નહીં. એટલે આપણે આને થોડુંક અલગ રીતે વિચારીએ છીએ. તમે જો મધ્યસ્થ અધિકતમનું સૂત્ર મેળવવું હોય તો આપણે એવું વિચારીએ છીએ કે થીટા છે એ 0 ની નજીક હોવો જોઈએ. મધ્યસ્થ અધિકતમ માટે થીટા છે તે 0 ડિગ્રીની નજીક હોવો જોઈએ. એટલે થીટા ટેન્ડ્સ ટુ 0 થાય, થીટા 0 ની નજીક જાય તો એવું લખી શકું કે આલ્ફા પણ 0 ની નજીક છે, કારણ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ એ સાઇન થીટા અપોન લેમ્ડા. જો થીટા 0 ની નજીક જાય તો આલ્ફા પણ 0 ની નજીક જાય. એટલે કે if theta tends to 0 then alpha should also tends to 0. આલ્ફા પણ 0 ની નજીક જવો જોઈએ. ત્યારે sin alpha upon alpha બરાબર 1 થાય. આ મેથ્સ નું સૂત્ર છે કે જ્યારે આલ્ફા e tends to 0 થાય ત્યારે sin alpha upon alpha બરાબર આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ. બરાબર છે. બાયોલોજી વાળાને સ્વીકારવાનું છે, મેથ્સ વાળાને આવી જશે ભણવામાં. તમે જો તો આને આપણે ઉપર લખીએ, એટલે કે ધેટ ઇમ્પ્લાઇઝ તીવ્રતા I બરાબર I0. આની જગ્યાએ શું લખી નાખું? 1 નો સ્ક્વેર, એટલે I ઇઝ ઇક્વલ ટુ I0. કે મધ્યસ્થ અધિકતમ માટે જે સલાકાની અથવા તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા છે તે I0 જેટલી જ હોય છે. બરોબર છે, તે I0 જેટલી જ મળે છે. ત્યારબાદ આપણે ન્યૂનતમ માટે વાત કરી. હવે કોની માટે વાત કરીએ છીએ? ન્યૂનતમ. ન્યૂનતમને કહેવાય મિનિમા. તો મિનિમા એટલે કે તીવ્રતા છે એ ન્યૂનતમ થશે. તીવ્રતા ન્યૂનતમ કરવી હોય તો તમે તીવ્રતાનું સૂત્ર જુઓ. તીવ્રતા મારે મિનિમમ કરવી હોય તો આપણે તીવ્રતાના સૂત્રમાં આ સાઇન વાળું પદ છે ને 0 કરવું પડે. જો સાઇન વાળું પદ 0 થઈ જાય, આ તો આપાત તીવ્રતા છે, આપાત તીવ્રતા એટલી ને એટલી રહી, એ અચળ હોય. તો જ્યારે આ સાઇન વાળું પદ છે એ 0 થઈ જશે ત્યારે આ વિવર્તનની તીવ્રતા કેવી થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણે તમે જો કે અહીંયા આ સાઇન સ્ક્વેર વાળું પદ છે એને ન્યૂનતમ કરવું છે. તો સાઇન સ્ક્વેર વાળું પદ ક્યારે ન્યૂનતમ થાય? સાઇન સ્ક્વેર વાળું પદ ક્યારે ન્યૂનતમ થાય? કે જ્યારે આલ્ફાની કિંમત તમે 0 ડિગ્રી લ્યો, આલ્ફાની કિંમત 0 ડિગ્રી લ્યો ત્યારે સાઇન 0 0 થાય. બરાબર. પછી તમે 180 લઈ લ્યો એટલે પાઈ લ્યો, 2 પાઈ લ્યો, 360 લ્યો, 3 પાઈ લ્યો, 4 પાઈ લ્યો. આ જ રીતે આગળ ચાલ્યા જાઓ તો આ બધા જ આલ્ફા માટે સાઇન આલ્ફાની કિંમત 0 થશે અને તીવ્રતા 0 થશે. પણ આમાં આપણે 0 નહીં લઈ શકીએ. 0 શું કામ નહીં લઈ શકાય? કારણ કે તમે 0 મૂકો તો 0/0. આ તો પાછી અવ્યાખ્યાયિત પરિસ્થિતિ થઈ ગઈ. એટલે જ આપણે એ કિસ્સાને છે એ અલગ અહીંયા બતાવેલો છે. બરોબર. એટલે આમાં આપણે 0 ને ગણતા નથી, કારણ કે આ 0 વાળો કિસ્સો છે એ આપણે અહીંયા અલગ બતાવેલો છે અને એને આપણે મધ્યસ્થ અધિકતમ કહીએ છીએ. બરોબર. એટલે આપણે આમાં લખશું કે તીવ્રતા ન્યૂનતમ થાય માટે
આલ્ફાની કિંમત પાઈ, 2 પાઈ, 3 પાઈ આ જ રીતે હોવી જોઈએ. એટલે ટૂંકમાં લખો તો n પાઈ જેટલી થવી જોઈએ. કેવી થવી જોઈએ? n પાઈ જેટલી થવી જોઈએ. એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n પાઈ, કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થશે, 0 થી નહીં થાય. બરાબર, 0 વાળો કિસ્સો અહીંયા અલગ બતાવેલો છે. એટલે આલ્ફા જો આટલો હોય તો ન્યૂનતમ રચાય, તો આ કિંમત 0 થાય અને i બરાબર 0 મળે. બરોબર છે. તો હવે આલ્ફા આટલો મળ્યો તો મારે પદ તફાવતનું સૂત્ર મેળવવું છે. બરોબર છે. આપણે શું મેળવવું છે? પદ તફાવતનું સૂત્ર મેળવવું છે. હવે તમે એક વસ્તુ નોંધી લ્યો કે વ્યતિકરણ અને વિવર્તનમાં જે પદ તફાવતના સામાન્ય સૂત્રો હતા ને, પદ તફાવત ના સામાન્ય સૂત્ર શું છે? કે પદ તફાવત બરાબર x d by capital D is equal to d sin theta is equal to d tan theta. આ બધા પદ તફાવતના સામાન્ય સૂત્ર છે. પણ આપણે વિવર્તનમાં d વડે નથી દર્શાવતા, આપણે વિવર્તનમાં a વડે દર્શાવીએ છીએ. પણ સ્ટીલ આ બધા સૂત્ર આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર, જેટલા પદ તફાવતના સૂત્ર પહેલા હતા એ બધા જ સૂત્ર આપણે આમાં યુઝ કરી શકીએ છીએ. તો તમે જો કે આની ઉપરથી મારે આનું પદ તફાવતનું સૂત્ર બનાવવું હોય તો આવશે xa by d is equal to a sin theta is equal to a tan theta. બરોબર, અને અમુક વખતે થીટા ખૂબ જ નાનો હોય તો sin theta બરાબર થીટા લઈ લઈએ છે, એટલે પદ તફાવતનું હજી એક સૂત્ર મળશે a theta. બરોબર છે. પણ આપણે ક્યારેક જ યુઝ કરીએ છીએ. તો તમે જો કે આલ્ફાની કિંમત આમાં મૂકું છું, એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ a sin theta અપોન લેમડા. ન્યૂનતમ માટે આલ્ફા કેટલો હોવો જોઈએ? તો n લેમડા જેટલો હોવો જોઈએ. એટલે પાઈ a sin theta બાય લેમડા. તો પાઈ પાઈ કટ થઈ જશે તો શું વધ્યું? કે a sin theta આ બાજુ વધશે અને આ લેમડાને સામે જવા દો. a sin theta એટલે તો શું થાય? પદ તફાવત થાય. એટલે આપણે લખીએ કે તેથી પદ તફાવત બરાબર કોની માટે? ન્યૂનતમ રચાવવા માટે ઇઝ ઇક્વલ ટુ a sin theta બરાબર n લેમડા. એટલે ટૂંકમાં પદ તફાવતનું સૂત્ર શું મળે છે? બરાબર n લેમડા. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ છીએ એ છે બરોબર. તો આ બે હતા ન્યૂનતમના સૂત્ર, કે ન્યૂનતમ માટે આલ્ફાની કિંમત n પાઈ જેટલી હોવી જોઈએ અને પદ તફાવતની કિંમત n લેમડા જેટલી હોવી જોઈએ, કે જ્યાં n છે એ 1 થી સ્ટાર્ટ કરવાનું છે. એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. બરાબર. હવે આપણે મહત્તમના સૂત્ર જોઈએ કે મહત્તમ માટે શું થશે. તો મહત્તમ માટે અહીં લખી નાખું કે મહત્તમ માટે, અથવા તો આપણે એને કહીએ છીએ અધિકતમ. બરાબર, વિવર્તનમાં એને આપણે અધિકતમ નામ આપીએ છીએ. તો અધિકતમ માટે આપણે સૂત્ર લખીએ તો અધિકતમ એટલે શું? કે તીવ્રતા મહત્તમ થવી જોઈએ. તો તમે જુઓ કે આમાં શું મૂકવું તો તીવ્રતા મહત્તમ થાય. આમાં આપણે શું મૂકીએ તો તીવ્રતા મહત્તમ થશે. એટલે કે ત્યાં આપણે લખી શકીએ કે આલ્ફા બરાબર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઈન ની કિંમત છે તો સાઈન 90 એટલે 1 થાય. તો સાઈન 90 ના છેદમાં એટલે કિંમત લખો એટલે કે I0 સાઈન 90 અપોન પાઈ બાય 2. બરાબર, સાઈન 90 એટલે 1 થાય, અથવા સાઈન પાઈ બાય 2 એટલે 1 થાય, એનો સ્ક્વેર છે. એટલે તીવ્રતા મળશે I0 1 અપોન પાઈ સ્ક્વેર ઇન્ટુ ઉપર 4 આવશે. બરાબર, 0 તો નથી થઈ. બરાબર, આ જ રીતે તમે જુદી જુદી આલ્ફાની કિંમત મૂકતા જાઓ અને તમને કઈક તીવ્રતા મળતી જશે. તો એક છે પાઈ બાય 2, બીજું તમે શું લખી શકો? 3 પાઈ બાય 2. 3 પાઈ બાય 2 લખો એટલે -1 આવે, પણ ઉપર સ્ક્વેર છે એટલે +1 થઈ જશે. બરાબર, પછી આવશે 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2,
એ જ રીતે ચાલ્યું જશે. તો આનું મારે સામાન્ય સૂત્ર લખવું હોય ને તો આનું સામાન્ય સૂત્ર થશે 2n + 1 π/2. બરાબર, આનું સામાન્ય સૂત્ર શું થશે? 2n + 1 π/2. આ કિંમત આપણે લખી તો આપણને જે તીવ્રતા છે તે મહત્તમ જોવા મળે છે. બરાબર, એટલે કે આલ્ફાનું સામાન્ય સૂત્ર થશે મહત્તમ અથવા અધિકતમ માટે કે 2n + 1 π/2. હવે આલ્ફાની આપણે ઓરિજિનલ કિંમત તો જાણીએ છીએ, એ છે πa sin θ/λ = 2n + 1 π/2. પાય કટ કરી દઈ તો અહીં શું વધશે કે a sin θ = લેમડા ને સામે જવા દો એટલે 2n + 1 λ/2. બરોબર છે. આને તો આપણે પથ તફાવત કહીએ છીએ, એટલે પથ તફાવત બરાબર 2n + 1 λ/2. કે જ્યાં n છે એ તમે જો n ની કિંમત આમાં પણ 1 થી જ શરૂ થશે. બરાબર, n બરાબર 1 મૂકશો તો પ્રથમ અધિકતમ મળશે, n બરાબર 1 મૂકશો તો પ્રથમ અધિકતમ મળશે, n બરાબર 2 મૂકશો તો દ્વિતીય અધિકતમ મળશે, n બરાબર 3 મૂકશો તો તૃતીય અધિકતમ મળશે. બરાબર છે. પછી આમાં n બરાબર 1 મૂકશો તો પ્રથમ ન્યૂનતમ મળશે, n બરાબર 2 મૂકશો તો દ્વિતીય ન્યૂનતમ મળશે, 3 માટે તૃતીય ન્યૂનતમ મળશે, n બરાબર 0 મૂકશો તો તમારે આ રીતે આને લિમિટ કહેવાય, લક્ષ લીધું કહેવાય. બરાબર, આને શું કહેવાય? લક્ષ લીધું કહેવાય. આ રીતે લક્ષની મદદથી આપણે આ સાબિત કરી શકીએ છીએ. તો તમારે આમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? એક તો આલ્ફા પદ તફાવત, બરાબર, અને આ મધ્યસ્થ અધિકતમ વાળું, અને આમાં પદ તફાવત અને આલ્ફા. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, આપણે એક લિસ્ટ હમણાં બનાવી લઈએ, તમે અત્યારે લખી લો. લખાઈ ગયું? હાલો, હવે આપણે લિસ્ટ સ્ટાર્ટ કરીએ કે વિવર્તન અને વ્યતિકરણનો તફાવત લખીએ અને એમાં બધા જ મુદ્દા આપણે સૂત્ર સહિત બધું એડ કરી દઈશું. તમે જો આ તરફ આપણે વ્યતિકરણ રાખીએ, એને કહેવાશે ઇન્ટરફેરન્સ, અને બીજી તરફ છે તે આપણે વિવર્તન રાખીએ. બરોબર છે, એને આપણે ડિફ્રેક્શન કહીએ છીએ. તો આમાં તમે જુઓ કે વ્યતિકરણમાં તમારે આપણે મુદ્દાને વારાફરતી બધા લેતા જઈએ. ટેક્સ્ટબુકમાં તફાવત આપેલો છે પણ એ ખૂબ જ નાનો છે, પણ આપણે બધા જ મુદ્દા એડ કરીએ કે તે જુદા જુદા તરંગ અગ્રના સંપાતીકરણથી ઉદ્ભવશે. તમે જો વ્યતિકરણ તમે યાદ કરો તો આપણે S1 અને S2 બે ઉદ્ગમ લીધા હતા. S2 માંથી કંઈક ગોળાકાર તરંગો ઉત્સર્જિત થાય, S1 માંથી કંઈક ગોળાકાર તરંગો ઉત્સર્જિત થાય, અને આ બંને ગોળાકાર તરંગ અગ્રો અહીંયા જઈ અને વ્યતિકરણની ભાત રચે છે. એટલે કે જુદા જુદા તરંગ અગ્રના સંપાતીકરણથી ઉદ્ભવે છે. આમાંથી કંઈક તરંગ અગ્ર ઉત્સર્જિત થશે અને આમાંથી પણ કંઈક તરંગ અગ્ર ઉત્સર્જિત થશે. આ તરંગ અગ્રના સંપાતીકરણથી વ્યતિકરણ મળે છે. એટલે આમાં ફર્સ્ટ મુદ્દો આવશે કે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી મળે છે અથવા ઉત્પન્ન થાય છે. તો આ બાજુ તમે જો કે વિવર્તન આપણે કઈ રીતે જોયું કે આમાં એક જ સ્લિટ હોય, બરાબર, એક જ સ્લિટ હોય અને
આ બાજુથી સમતલ તરંગ અગ્રો આવતા હોય, બરોબર, આમ લંબરૂપે પ્રકાશના કિરણો આવતા હશે. હવે અહીંયાથી બહારથી સમતલ તરંગ અગ્ર આવતા હશે, પણ સ્લિટમાંથી તો એનો ખાલી આટલો જ ભાગ પસાર થશે, આટલો મર્યાદિત ભાગ જ પસાર થશે. અને આ તરંગ અગ્રનો મર્યાદિત ભાગ અહીંયા પહોંચ્યો પછી એની ઉપરનું દરેક બિંદુ છે એ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તી પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. અને ઈ એક જ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા ગોળાકાર તરંગો છે એ સામે વિવર્તનની ભાત રચે છે. એટલે એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉત્પન્ન થતી અસર છે. વિવર્તન શું છે? એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉદ્ભવતી અસર છે, બરોબર છે. બીજો મુદ્દો જોઈએ તો આમાં તમે વ્યતિકરણની ભાત જુઓ તો વ્યતિકરણની ભાત છે તેમાં સલાકાઓ સમાન પહોળાઈની અને સમાન અંતરે હોય છે. આમાં તમે સલાકાઓ જો તો આની પહોળાઈ જુદી જુદી હોય છે, બરોબર. સલાકાઓની પહોળાઈ જુદી જુદી હોય છે અને એ અંતે ઘટતી જાય છે અને તે સતત ઘટતી જાય છે, બરોબર. તીવ્રતાની વાત કરો તો આમાં બધી જ સલાકાઓની તીવ્રતા સમાન હોય છે, બધી જ સલાકાની તીવ્રતા સમાન હોય છે. આમાં જુદી જુદી હોય છે. પછી નેક્સ્ટ મુદ્દો જો તો આમાં આપણે સૂત્ર પણ એડ કરી શકીએ, પણ એની પહેલા એક મુદ્દો હજી એડ કરીએ કે તમે જુઓ તો વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો મેઇન તફાવત શું છે કે વ્યતિકરણમાં જે સલાકા હોય ને, પ્રકાશિત સલાકા સંપૂર્ણ પ્રકાશિત હોય અને અપ્રકાશિત સલાકા છે ને સંપૂર્ણ અપ્રકાશિત હોય. ફરીથી કે વ્યતિકરણમાં પ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ પ્રકાશિત હોય અને અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, પણ વિવર્તનમાં એવું હોતું નથી. વિવર્તનમાં અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. વિવર્તનમાં અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. એ જ આપણો મુદ્દો થશે કે અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય. આમાં સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી, બરોબર. કોણ? અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી, બરોબર છે. પછી આમાં હજી એક મુદ્દો યાદ કરી શકો તમે કે તમે વિચારો કે આ એક બહુ સારો ડિફરન્સ છે કે વ્યતિકરણમાં કેટલા ઉદ્ગમ હતા. વ્યતિકરણમાં આપણી પાસે બે ઉદ્ગમ હતા, S1 અને S2. વ્યતિકરણમાં આપણી પાસે બે ઉદ્ગમ હતા, એક હતું S1, બરાબર, અને બીજું હતું S2. આ બંનેમાંથી તરંગો ઉત્સર્જિત થઈ અને સામે વ્યતિકરણની ભાત રચતા હતા. જ્યારે વિવર્તનમાં તમે યાદ કરો તો આપણી પાસે એક સ્લિટ છે, એ સ્લિટ ઉપર તરંગ અગ્રનો મર્યાદિત ભાગ આપાત થાય છે અને તરંગ અગ્રનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે. તરંગ અગ્ર પરનું દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાં તરંગ ઉત્સર્જિત કરશે અને એ તરંગોના સંપાતીકરણથી સામે તમને વિવર્તનની ભાત મળે છે. તો આમાં અસંખ્ય ઉદ્ગમ તમે ન કહી શકો, કારણ કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ એ ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી તરંગનું ઉત્સર્જન કરશે, જેનાથી વિવર્તનની ભાત મળશે. પણ આમાં તો માત્ર બે જ ઉદ્ગમ છે. એટલે આપણે એવું કહીએ છીએ કે વ્યતિકરણમાં માત્ર બે જ ઉદ્ગમ હોય છે, જ્યારે વિવર્તનમાં સંખ્યાબંધ ઉદ્ગમ હોય છે. વિવર્તનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઉદ્ગમ હોય છે, બરોબર છે.
તો એ આપણો મુદ્દો થશે કે વ્યતિકરણમાં તેમાં બે ઉદ્ગમ વડે અથવા બે ઉદ્ગમ જ ઉપયોગમાં આવે છે, બે ઉદ્ગમ જ હોય છે, સામે તેમાં સંખ્યાબંધ ઉદ્ગમ હોય છે. બરોબર છે. હવે આપણે સૂત્ર લખવા હોય તો તફાવતમાં આપણે સૂત્ર પણ એડ કરી શકીએ. તમે જુઓ આ તરફ હું વ્યતિકરણ અને અહીંયા વિવર્તન. તો વ્યતિકરણમાં આપણે જાણીએ છીએ કે આ તરફ શું હોય, વિનાશક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. બીજી તરફ શું હોય, સહાયક વ્યતિકરણ. પછી તીવ્રતા. આમાં શું હોય, આમાં ન્યૂનતમ હોય અથવા આપણે અધિકતમ લખીએ અહીંયા. પછી અહીંયા આવશે ન્યૂનતમ અને પછી તીવ્રતા. બરાબર. આ તમારે ફર્સ્ટ જઈ અને લખી જ નાખવાનું છે કે આમાં આપણને ખબર છે વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો થાય, તો 2n-1 λ/2. બરાબર, કે જ્યાં n છે એ 1 થી સ્ટાર્ટ થતું. આમાં પણ એવું જ હતું, આપણે હમણાં અહીંયા તારવણી કરી હતી કે પદ તફાવત કેટલો થશે, ઇઝ ઇક્વલ ટુ 2n+1 λ/2, કે જ્યાં n ક્યાંથી શરૂ થતું હતું, 1 થી સ્ટાર્ટ થતું. પછી આમાં સહાયક વ્યતિકરણ હતું, તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત હતું n λ, કે જ્યાં n છે એ 0 થી સ્ટાર્ટ થતું. બરોબર. ન્યૂનતમ માટે પદ તફાવત n λ થાય વિવર્તનમાં. બરોબર, આ વ્યતિકરણ અને આ વિવર્તન. તો વિવર્તનમાં ન્યૂનતમ આવે, ન્યૂનતમ માટે પદ તફાવત n λ થાય, પણ n છે એ 1 થી સ્ટાર્ટ થતું. બરોબર. પછી આમાં તીવ્રતાનું સૂત્ર શું હતું કે I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2, કે જે આ 5 બરાબર કડા તફાવત, I0 બરાબર પ્રારંભિક તીવ્રતા. I0 શું છે, પ્રારંભિક તીવ્રતા. પછી આ બાજુ તીવ્રતાનું સૂત્ર I બરાબર I0 sin આલ્ફાના છેદમાં આલ્ફા નો આખાનો વર્ગ, કે જ્યાં આલ્ફા બરાબર પાઈ a sin થીટા અપોન લેમ્ડા, કે જ્યાં a બરાબર આવશે સ્લિટની પહોળાઈ, સ્લિટની પહોળાઈ. બરોબર. અને આમાં સ્લિટની પહોળાઈ d વડે દર્શાવાય છે. બરોબર. વ્યતિકરણમાં આપણે ટેક્સ્ટ બુકમાં સ્લિટની પહોળાઈ છે એ સ્મોલ d વડે દર્શાવેલી છે અને આમાં સ્મોલ a વડે દર્શાવે. બરોબર. હજી આમાં એક મુદ્દો એડ થાય, એ છે તીવ્રતાનો આલેખ. શું છે, તીવ્રતાનો આલેખ. તો તમે જુઓ કે વ્યતિકરણમાં છે, વ્યતિકરણમાં દરેક સલાકાની પહોળાઈ અને તીવ્રતા સરખી હોય, તો એનો તીવ્રતાનો આલેખ આપણે આવો દોર્યો હતો કે આ મધ્યસ્થ, પ્રથમ, દ્વિતીય, એ જ રીતે આ તરફ પણ મળશે. બરાબર. તો આનો તીવ્રતાનો આલેખ હતો I વર્સેસ લેમ્ડા, પદ તફાવત. બરાબર. આ બાજુ તમે તીવ્રતા વિરુદ્ધ આલેખ દોરો વિવર્તન માટે. તો તમે યાદ કરો કે એમાં મધ્યસ્થ સલાકા છે એની પહોળાઈ ખૂબ જ વધારે હોય, પછીની સલાકાઓની પહોળાઈ અને તીવ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે. તો અહીં આપણે એ ડ્રો કરવાનું છે કે વચ્ચેની સલાકા છે એ ખૂબ જ પહોળી હોય, પછીની સલાકા એનાથી નાની હોય, અને પછીની સલાકા એનાથી નાની હોય. બરાબર. એ જ રીતે તીવ્રતા ઘટતી જશે. તો આ છે તીવ્રતા વિરુદ્ધ પથ તફાવતનો આલેખ. બરાબર છે. આ બે આલેખ તમારે ડ્રો કરવાના છે, પછી કઈ રહી નથી જતું. બરાબર.
ડન. તો તમારે વિવર્તન અને વ્યતિકરણ માટે આટલો તફાવત યાદ રાખવાનો છે, બરોબર? કે આમાં જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી યુઝ થાય, સલાકાઓ ઉત્પન્ન થાય છે, અને આમાં એક જ તરંગ અગ્રના મર્યાદિત ભાગથી ઉત્પન્ન થશે. પછી આમાં એક જ બે ઉદ્ગમ હોય, આમાં અસંખ્ય ઉદ્ગમ હોય. પછી સલાકાઓની પહોળાઈ સમાન હોય, સમાન અંતરે હોય, આમાં એવું કઈ હોતું નથી, સલાકાઓની પહોળાઈ ઘટતી જશે. પછી તીવ્રતા સમાન હોય તો તીવ્રતા જુદી જુદી હોય, અથવા તો આપણે એવું લખી શકીએ કે કેન્દ્રથી દૂર જતા તીવ્રતા ઘટતી જાય છે અને અંતે શૂન્ય થઈ જશે, બરાબર? પછી આમાં અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, આમાં અપ્રકાશિત સલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી, બરાબર? પછી આ સૂત્ર કે આમાં પદ તફાવત થશે. જો તમારે આમાં યાદ રાખવા માટે આમ જ કરવાનું છે કે અહીંયાથી વિનાશક વ્યતિકરણ ને આનું મહત્તમ એટલે કે અધિકતમ, જેમ તમે કહો એ બંનેના સૂત્ર સાથે યાદ રાખવાના છે. અહીંથી વિનાશક, અહીંયાથી મહત્તમ અથવા અધિકતમ, અહીંયાથી સહાયક તો અહીં ન્યૂનતમ, બરોબર છે? આ જ રીતે એક ટેબલ બનાવીને લખશો તો યાદ રહી જશે. પછી તીવ્રતાના સૂત્ર છે અને છેલ્લે ગ્રાફ, બરાબર? આ તો એક્સ્ટ્રા લખી લો એટલે આપણે પછી નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. હવે તમારે લખાઈ ગયું હોય તો આપણે છેલ્લી એક નોંધ લખીએ કે તમે જુઓ કે વિવર્તન અને વ્યતિકરણ બંને કિસ્સામાં સલાકાઓ જોવા મળે છે, એટલે કે પ્રકાશિત અને અપ્રકાશિત ભાગ જોવા મળે છે. તો આમાં આપણે એવું વિચારી શકીએ કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે કે નહીં, બરાબર? ફરીથી કે વ્યતિકરણ અને વિવર્તનના કિસ્સામાં આપણને પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ જોવા મળે છે. તો કદાચ એવો વિચાર થાય કે પ્રકાશિત છે ત્યાં ઉર્જાનું ઉત્સર્જન થયું ને અપ્રકાશિત છે ત્યાં ઉર્જાનો નાશ થયો, પણ આવું થતું નથી. વ્યતિકરણ અને વિવર્તન આ બંને ઘટનાઓને એ રીતે જોવામાં આવે છે કે જેમાં ઉર્જાનું ફરીથી વિતરણ થાય છે. વ્યતિકરણ અને વિવર્તન આ બંને ઘટનાઓને એ રીતે જોવામાં આવે છે કે અહીંયા પણ ઉર્જા સંરક્ષણનું પાલન થશે, પરંતુ જે ઇનપુટ ઉર્જા છે, જે બહારથી આવતી આપાત પ્રકાશની ઉર્જા છે, એ પ્રકાશની ઉર્જાનું ફેર વિતરણ થાય છે, ફરીથી વિતરણ થઈ અને આપણને અમુક જગ્યાએ ખૂબ જ પ્રકાશિત ભાગ જોવા મળે છે, અમુક જગ્યાએ અપ્રકાશિત ભાગ જોવા મળે છે. એટલે એક નોંધ લખી લો કે વ્યતિકરણ અને વિવર્તનમાં ઉર્જાનું ફરીથી વિતરણ થાય છે. ઉર્જાનું ફરીથી વિતરણ થાય છે અને પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ જોવા મળે, બરાબર? આમ તો વિવર્તન અને વ્યતિકરણ વચ્ચેનો તફાવત એ ખૂબ જ આમ ડિસ્કશનનો પ્રશ્ન છે, ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. એની વચ્ચે આપણે તફાવત પાડી શકતા નથી કે એક કઈ ઘટના પહેલા આવે છે. તમે આ રીતે સમજી શકો કે વ્યતિકરણ છે એ બે ઉદ્ગમ વડે ઉત્પન્ન થાય છે, જ્યારે વિવર્તન છે એ અસંખ્ય ઉદ્ગમ વડે ઉત્પન્ન થાય છે. તો અસંખ્યની અંદર બે ઉદ્ગમ તો આવી ગયા ને, બરોબર? એટલે જનરલી આપણે એવું વિચારશું, બરોબર, કે વિવર્તન છે એમાં આ સ્લીટ છે, સ્લીટ ઉપર આ તરંગ અગ્રનો મર્યાદિત ભાગ આપાત થયો, દરેક બિંદુ છે એ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તન કર્યું, બરોબર છે, અને સામે સલાકાઓ મળે છે. પણ ખાલી તમે આમાંથી બે ઉદ્ગમ કન્સિડર કરો, બરાબર, પેલા બે ઉદ્ગમ જ જુઓ તો તમને વ્યતિકરણની ભાત જેવી ભાત જોવા મળશે, બરાબર. અને બધે ઉદ્ગમ કન્સિડર કરો, સંખ્યાબદ્ધ ઉદ્ગમ કન્સિડર કરો તો એ વિવર્તનની ભાત જોવા મળશે. એટલે એવું નક્કી થાય છે કે બે ઉદ્ગમ હોય તો એને વ્યતિકરણ કેવું, અને સંખ્યાબંધ ઉદ્ગમ હોય તો એને વિવર્તન કેવું, બરોબર. હવે જનરલી આપણે જે વિવર્તનની ભાત છે, કોઈ એક વિવર્તનની ભાત ધ્યાનમાં લઈએ કે સપોઝ કે આ કોઈ એક વિવર્તનની આલેખ છે તીવ્રતાનો, બરોબર, આ રીતનો કંઈક આલેખ છે. તો આ જે આલેખ છે એની અંદર આપણે ધ્યાનથી જોઈએ ને તો આપણને આવી નાની નાની બીજી
સલાકાઓ પણ જોવા મળશે. મધ્યસ્થ અધિકતમની અંદર આવી સૂક્ષ્મ બીજી સલાકાઓ પણ જોવા મળે છે કે જેની પહોળાઈ છે ને એ ખૂબ જ લગભગ સમાન જેવી છે. બરોબર, હજી થોડુંક સરસ ડ્રો કરું, સરસ તો નહીં પણ થોડુંક મોટું ડ્રો કરી. તમે વિચારો કે આ મધ્યસ્થ અધિકતમ છે અને પછી આ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય, એ જ રીતે આ બાજુ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય. હવે આની અંદર હું સલાકાઓ ડ્રો કરું આવી, તો હું એવું કહી શકું કે આ બધી સલાકાઓની પહોળાઈ લગભગ સમાન છે. બરોબર, આપણે એવું જોયું કે મધ્યસ્થ અધિકતમ હોય ને એની અંદર પણ સૂક્ષ્મ સલાકાઓ જોવા મળે છે. મધ્યસ્થ અધિકતમ વિવર્તનની ભાતમાં જે મધ્યસ્થ અધિકતમ જોવા મળે છે એની અંદર પણ સૂક્ષ્મ સલાકાઓ જોવા મળે છે. એટલે મધ્યસ્થ અધિકતમનો આ તીવ્રતાનો આલેખ છે એની અંદર આ સૂક્ષ્મ સલાકાઓનો આલેખ છે. તો તમે જુઓ કે આ બધી જ સલાકાઓ છે એ લગભગ સરખી ઊંચાઈની છે. બરોબર, એટલો બધો ડિફરન્સ નથી. તો આ તમને વ્યતિકરણની ભાત જેવું નથી લાગતું? આ તમને વ્યતિકરણની ભાત જેવું નથી લાગતું? બરોબર, એટલે આપણે એવું સમજી શકીએ કે વિવર્તનની ભાતની અંદર પણ વ્યતિકરણની ભાત છે. બરોબર, આની માટે આપણને એક ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટબુકમાં, એ ત્યારે આપણે સોલ્વ કરશું ત્યારે આની ઉપર વધારે વાત કરશું. બરોબર, થેન્ક યુ. આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.